નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં જ ભુજના પ્રસાદી મંદિર ખાતે એક વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સમગ્ર ભારતભરમાંથી વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવોએ ભાગ લીધો હતો. વેદ યાત્રા પણ નીકળી હતી અને વેદો ઉપર ખૂબ જ અધ્યયન કરવામાં આવ્યું હતું, મનોમંથન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવતીકાલે અંજાર તાલુકાના ચાંદ્રાણી પાસે એક ખાસ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વૈદિક ગુરુકુળનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. અને આ અંગે માહિતી આપવા માટે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી લક્ષ્મણ પ્રસાદ દાસજી. સ્વામીજી, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં. સ્વામીજી, આવતીકાલે શું મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ચાંદ્રાણી ખાતે, દર્શકોને માહિતી આપશો? જ્ઞાનાનંદમયમ દેવમ કનકસ્ફટિકાકૃતિમ આધાર સર્વ વિદ્યાનામ હયગ્રીવમ ઉપાસમહે. આવતીકાલનો દિવસ ઐતિહાસિક દિવસ છે. 22 તારીખ ભગવાન રામ અયોધ્યામાં પધાર્યા, પ્રતિષ્ઠા થઈ એ દિવસ છે. તો એ દિવસનું એક વર્ષ પૂર્ણ થાય છે. એ વર્ષની પૂર્ણાહુતિ, એ વર્ષની ઉજવણી, એ વર્ષની સ્મૃતિ નિમિત્તે ભુજ મંદિર દ્વારા ચાંદ્રાણી મુકામે સંસ્કૃતમાં વેદ, એ વેદનું શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. ભુજ મંદિર શિક્ષણ માટે છેલ્લા 100 વર્ષથી સેવારત છે. યાદ કરું તો 1925માં તે સમયના અમારા મહંત સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામીએ ભુજ મંદિરમાં સંસ્કૃત પાઠશાળા ચાલુ કરેલી. આજે પણ પાઠશાળા ચાલે છે. અમે બધા સંતોએ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ. આજે બરાબર એને 100 વર્ષ થાય છે. વિચલા સમયમાં અનેક મહંતો થયા. શ્રી વલ્લભ સ્વામી વિદ્યાર્થીઓ માટે કર્યું. ધર્મજીવન સ્વામીએ પણ વિદ્યાર્થીઓને સ્કૂલો કરી. હરિસ્વરૂપ સ્વામી ઘણા બધા ગુરુકુળો કર્યા. ધર્માનંદન સ્વામીએ પણ દીકરીઓ માટેના ગુરુકુળો કર્યા. આજે પૂજ્ય મહંત સ્વામી ધર્માનંદન સ્વામીએ એક સંસ્કૃત અને એમાંય વેદ માટે એક પાઠશાળા કરવી એવો સંકલ્પ કર્યો. અને એનો આદેશ સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામીને કર્યો. એટલે કે ભુજ મંદિર સંસ્થાપિત, રાપર ગુરુકુળ સંચાલિત ચાંદ્રાણી મુકામે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સ્વામીજી, આવતીકાલે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ખાલી વૈદિક ગુરુકુળ વિશે આપે તો ખૂબ જ અભ્યાસ કર્યો હશે. વૈદિક ગુરુકુળ વિશે દર્શકોને સમજાવશો? વૈદિક ગુરુકુળમાં કઈ રીતના સંસ્કાર વિદ્યાર્થીઓને, યુવાનોને આપવામાં આવે છે અને એનું મહત્વ આજના સમયમાં કેટલું છે? તમારી વાત બહુ જ મહત્વની છે, જરૂરી પણ છે. તમને યાદી આપું તો 2-4 દિવસ પહેલા બિહારના રાજ્યપાલ શ્રી ભુજ પધારેલા. વિશાળ કાર્યક્રમમાં વેદ એ શું છે એના વિશે રાજ્યપાલ શ્રીએ જાહેર સભામાં કહેલું, વેદની રક્ષા દેશની રક્ષા, વેદની રક્ષા જ્ઞાનની રક્ષા. આ રાજ્યપાલશ્રીના શબ્દો હતા. તદુપરાંત એને એ પણ કહ્યું કે યુનેસ્કો દ્વારા પણ આજે સ્વીકૃત કરવામાં આવ્યું છે, પ્રમાણિત કરવામાં આવ્યું છે કે આ વેદ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથો છે અને સૌથી જ્ઞાનથી સમૃદ્ધ ગ્રંથો છે અને સૌને અનુસરવા શીખવા જેવા ગ્રંથો છે. આ પ્રસ્થાપના યુનેસ્કો કરે છે અને બિહારના રાજ્યપાલ આ વાત કરે છે. તો વાત કેટલી મહત્વની છે, કેટલી મોટી છે એ આપણે સમજી શકીએ. તો આ કામ કરવા ભુજ મંદિર જઈ રહ્યું છે કે વેદ સંચવાશે તો જ્ઞાન સંચવાશે. એક સમય એવો હતો વેદની હજારો શાખાઓ હતી. ધીમે ધીમે એ શાખાઓ લુપ્ત થતી ગઈ. આઝાદીના સમયમાં લગભગ વેદની 84 શાખાઓ ઉપલબ્ધ હતી. પણ એ પછીના સમયમાં જે કંઈ એમાં એ બધી શાખાઓ લુપ્ત થતી ગઈ. એને જાણનાર, એને માણનાર, એને સમજનાર વ્યક્તિ આજે નથી રહ્યા. ફક્ત 10 શાખાઓ ઉપલબ્ધ છે. ક્યાં 1000, ક્યાં 84. અને આઝાદીના સમયમાં આપણે ફક્ત 10 સુધી પહોંચ્યા છીએ તો સરવાળો ક્યાં આવશે? એટલે ભુજ મંદિરના મહંત સ્વામીએ આ સંકલ્પ કર્યો કે આટલું જે મહત્વનું છે એને આપણે છે એટલું તો બચાવીએ. વેદની 10 શાખાઓને બચાવવા માટેનો પ્રયત્ન છે
અને એ શાખાઓ બચશે અને એના માટેનું આ સંકુલ એટલે ચાંદ્રાણી શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ. આ ગુરુકુલમના ભવ્યતા વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના મહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ પધારી રહ્યા છે. એના વરદસ્તે ભુજ મંદિરના મહંત સ્વામી, પ્રસાદી મંદિરના મહંત સ્વામી, એના વરદસ્તે આ શિલાન્યાસ થશે. આ પ્રસંગે પાવન ઉપસ્થિતિમાં યાદ કરું તો ભુજ મંદિરના ઉપમહંત સ્વામી કોઠારી જાદવજી ભગત, કોઠારી સ્વામી નાણમુનિદાસજી સ્વામી, શાંતિ સ્વરૂપ દાસજી સ્વામી, દેવપ્રકાશ દાસજી સ્વામી, કોઠારી ધર્મ જીવનદાસજી સ્વામી અને મંદિરના વહીવટીય કોઠારી મુરજીભાઈ સિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ, રામજીભાઈ, આ બધા સાથે હશે. દેશ વિદેશના દાતાઓ, શુભેચ્છકો, મહાનુભાવો એ બધાની ઉપસ્થિતિ હશે. ભુજ મંદિર જ્યારે કોઈ પણ કામ કરે છે ત્યારે અનેક લોકો વિશ્વાસથી દૃઢતાપૂર્વક પોતાનો ખૂબ સહયોગ આપે છે. તો આ કામ પણ લોકોના વિશ્વાસનું અને ભવિષ્યનું સર્જન કરનારું કામ હશે. આવા વિશિષ્ટ કામનો આવતીકાલે શિલાન્યાસ વિધિ મહામહિમ રાજ્યપાલશ્રીના હાથે થવા જઈ રહ્યો છે. અને રાજ્યપાલશ્રી પણ પોતે સંસ્કૃતના વેદના ખાસ પૂરત ધરતા છે. જ્યારે અમારી સાથે વાત થઈ ત્યારે તો એ બહુ જ રાજી થયા કે હું તો દોડીને આવીશ કે. એટલે આવતીકાલે રાજ્યપાલશ્રીના વરદસ્તે આ કાર્યક્રમ થશે. અમે સૌ જનતાને પણ કહીએ છીએ આ કાર્યક્રમ એ આપણા સંસ્કૃતિની રક્ષાનો, દેશની રક્ષાનો, જ્ઞાનની રક્ષાનો પાયો મંડાશે. આવો આ કાર્યક્રમ ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ પુરાણ સ્વામી બાલકૃષ્ણ સ્વામી એની જવાબદારી લીધી છે અને સંચાલનની જવાબદારી પ્રસાદી મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસજી સ્વામી સંભાળી રહ્યા છે. સૌ સંતો સાથે છે. આવો આ કાર્યક્રમ આગામી સમયમાં એ આપણે સૌને દર્શન થશે. તો દર્શક મિત્રો, આવતીકાલે ખૂબ જ મોટો મહોત્સવ છે. એક વૈદિક ગુરુકુળ કચ્છ જિલ્લામાં શરૂ થવા જઈ રહ્યું છે. તેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખુદ પધારી રહ્યા છે. ત્યારે એક ધર્મ સાથે વેદનો, એક જ્ઞાનનો સાગર ચાંદ્રાણી ગામે જોવા મળશે. ચંચળ ન્યૂઝમાં સ્વામીજી આપ પધાર્યા અને દર્શકોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ 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 આભાર.